દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીકના સલાયામાં માતૃકૃપા ઇન્ડિયન ગેસ એજન્સીના સંચાલક ભરતભાઈ લાલ દ્વારા ઠંડા અને શુદ્ધ પાણીના પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર અને એસટી ડેપો આવેલા હોય ઘણા બધા લોકોની અવરજવર રહેતી હોય છે। હાલની કાળઝાળ ગરમીની ઋતુમાં પાણીનું આ પરબ લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ શકે છે અને વધુમાં વધુ લોકોએ પાણીના આ પરબનો લાભ લેવો જોઈએ। આ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરનાર ભરતભાઈ લાલે પાણીના આ પરબ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। હાલ સમગ્ર ભારતમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે સલાયા સરકારી દવાખાના વિસ્તારમાં, બસ સ્ટેશન વિસ્તારમાં ઠંડા પાણીની સુવિધાની ખૂબ જ જરૂરિયાત હોય, તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર શ્રી રાજેશભાઈ તનાની માર્ગદર્શન નીચે સલાયામાં માતૃકૃપા ઇન્ડિયન પરિવાર દ્વારા આરોનું ઠંડા પાણીનું પરબ માતુશ્રી પ્રેમબાઈમાં પ્રાર્થના ઠંડા પાણીનું આ પરબ આજ રોજ શરૂ કરવામાં આવેલ છે। જાહેર જનતાને વિનંતી કે આ ઠંડા પાણીનો પરબનો લાભ લે, જેથી કરી અને અમારો ધ્યેય સિદ્ધ થાય।